હેલો કેન્ડિડેટ્સ, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજથી આ વિડીયોમાં આપણે રેશિયો પ્રકરણ શરૂ કરીએ છીએ. તો શરૂઆત આપણે ડાયરેક્ટ સીધા ઉદાહરણથી જ કરીએ. તો જોઈએ પહેલા ઉદાહરણ. ઠીક છે, તો આ ઉદાહરણ જોઈએ આપણે પહેલું. a રેશિયો b આપે છે, b રેશિયો c આપે છે. તો આપણે a b c નો રેશિયો શોધવાનો છે. તો આમાં એક પેટર્ન યાદ રાખવાની છે. a જેમ b અને b જેમ c. તો શું ગુણાકાર થશે? પહેલા આ a અને b અને b જોડે ગુણશે અને આ જશે b અને c. જે આ નંબર આપે છે ને એ મૂકી આપણે જોઈશું. a રેશિયો b કેટલા આપે છે? 5 જેમ 9. b રેશિયો c કેટલા આપે છે? b ની નીચે b મૂકીશું. જે પણ કોમન છે એ વચ્ચે આવશે. b કોમન છે એટલે b વચ્ચે આવે. b રેશિયો c 4 રેશિયો 7 છે. તો પહેલા શું પેટર્ન બને છે? પહેલા એની માટે આપણે a રેશિયો b નો ગુણાકાર કરીશું. આ જે છે એનો ગુણાકાર 5 ચોક 20. પછી શું ગુણાશે? આ બે વસ્તુ ગુણાશે 9 ચોક 36. પછી કઈ વસ્તુ ગુણાશે? b ગુણ્યા c. 7 9 63. તો આ આપણો જવાબ રહ્યો. 20 જેમ 36 જેમ 63. ખાલી પેટર્ન જે છે એ યાદ રાખવાની છે, એની પરથી તમને જવાબ મળી જશે. અત્યારે આપણે 3 વાળા જે છે એનું પેટર્ન યાદ રાખીએ છીએ. પછી આગળ આવશે 4 અમાઉન્ટની રેશિયો કરવાનું. તો એની અલગથી પેટર્ન છે. તો આ ફરીથી આપણે યાદ રાખી લો. a રેશિયો b જે પણ કોમન છે એ વચ્ચે આવશે. અહીંયા b બંનેમાં કોમન છે, અહીંયા બંનેમાં એટલે b વચ્ચે આવી ગયું. પછી ગુણાકાર કરીશું a અને b નો. પછી આ b અને b ગુણાશે અને b અને c ગુણાશે. બરાબર? પેટર્ન શું છે? આમ જશે પછી સીધું અને પાછું. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આમાં જુઓ, આપણને a રેશિયો b અને b રેશિયો c આપેલો છે. આપણને a રેશિયો c કાઢવાનું છે. તો પહેલા તો સૌથી પહેલા આપણને a રેશિયો b અને c નો જે કન્ટિન્યુ રેશિયો છે એ મળશે. એની પરથી આપણે a રેશિયો c મળી જશે. તો આગળ જે પેટર્ન આપણે યાદ રાખી હતી એ જ પ્રમાણે કરીશું. 3 જેમ 4. બંનેમાં કોમન કયું છે? b છે. b ની નીચે b ની અમાઉન્ટ અહીંયા b માં 4 છે, અહીંયા b માં 8 છે. 4 ની નીચે મૂકીએ 8. 8 જેમ 9. શું હતું કોમન? આમ ગુણાશે, આનો ગુણાકાર થશે અને આનો ગુણાકાર થશે. તો a રેશિયો b રેશિયો c કેટલો આવશે? આની જોડે ગુણાયું 8 તરી 24. બંનેનો ગુણાકાર થયો 8 ચોક 32. આ બંનેનો ગુણાકાર થયો 9 ચોક 36. આ આપણને આ ત્રણેયનો રેશિયો મળી ગયો. આપણને કીધું છે શું શોધવાનું? a અને c નો રેશિયો. એની કેટલી છે કિંમત? 24 રેશિયો 36. બરાબર? 4 કોમન હજી કાઢી છે, એનું નાનું રૂપ આપીએ આપણે. તો 4 ને 6 ચોક 24, 9 ચોક 36. સોરી 12 વડે જ નીકળી જશે. 12 દુ 24 અને 12 તરી 36. બંને 12 12 વડે ઉડી ગયા એટલે 2 અને 3. એટલે 2 જેમ 3 નો રેશિયો થઈ ગયો. a જેમ c 2 જેમ 3. ઠીક છે. આ એક્ઝામ્પલમાં જોઈએ આપણે. એકદમ ઈઝી છે. x અને y નો આપણને રેશિયો આપેલો જ છે. એની પરથી આપણે આ શોધવાનું છે. 2x + y 5y રેશિયો 5x - 2y. તો x અને y ની આપણી પાસે કિંમત છે જ, તો આપણે ડાયરેક્ટ આમાં મૂકી દઈશું. 2 ગુણ્યા x. x ની વેલ્યુ શું છે? 9.
વત્તા 5y 5 ગુણ્યા y ની શું છે કિંમત 8 રેશિયો 5 ગુણ્યા x ની વેલ્યુ છે 9 બાદ બાકી માઇનસ 2 ગુણ્યા y 8 9 દુ 18 વત્તા 8 પંચા 40 રેશિયો 9 પંચા 45 માઇનસ 8 દુ 16 એટલે 8 આ બંને સરવાળો કરીશું તો 8 અને 58 15 માંથી છે તો 9 3 માંથી છે તો 2 તો આપણો રેશિયો આવ્યો 58:29 હજી આ રેશિયોને આપણે નાનું રૂપ આપ્યું હોય તો કેવી રીતે કરી શકીએ 29 વડે આ ઉડી જશે 29 દુ 58 થાય એટલે 2:1 આ આપણો જવાબ આવ્યો ઠીક છે ઈઝી હતો અહીંયા x અને y ની આપણને વેલ્યુ આપેલી હતી જે આપણે અહીંયામાં મૂકવાની હતી ને એની પરથી રેશિયો શોધવાનો હતો ઓકે ચલો હવે આગળનું જોઈએ ઠીક છે જો હવે આ એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા પણ આપણને કિંમત આપી છે a b c ની તો આપણે આ રેશિયો શોધવાનો છે કયો રેશિયો શોધવાનો છે a ભાગ્યા b રેશિયો b ભાગ્યા c રેશિયો c ભાગ્યા a કિંમત આપણને આપેલી છે તો મૂકીએ b ભાગ્યા b ની કેટલી છે 3 b ભાગ્યા c ની કેટલી છે 3 ભાગ્યા c ની છે 4 c ભાગ્યા a ની c ની છે 4 અને a ની છે 2 તો આ આપણે 2 દુ 4 2 મૂકી શકીએ છીએ ડાયરેક્ટ બરાબર તો અહીં આપણે મૂકીએ 2 હવે આ રીતે ભાગાકારમાં જ્યારે આપણને રેશિયો આપેલો હોય તો શું કરવાનું સૌથી પહેલા આ નીચે જે ભાગાકારમાં આપેલી છે અમાઉન્ટ એની એલસીએમ લેવાનું 3 અને 4 નો લસા એલસીએમ એટલે લસા કેટલો થશે થાય છે 12 બરાબર છે 12 લસા થાય છે હવે એને ફેરવીએ જો હવે 2 મૂક્યા 12 નો લસા છે તો અહીંયા આપ્યો છે 3 3 ચોક 12 એટલે અહીંયા ઉપર આપણે 4 મૂકીશું રેશિયો અહીંયા આપણને 4 આપેલો છે લસા કેટલો તો 12 4 તરી 12 એટલે 3 ગુણ્યા 3 રેશિયો 2 અહીંયા નીચે કેટલા છે 1 છે લસા કેટલો છે 12 એટલે 12 ગુણ્યા 2 તો શું આવશે 4 દુ 8 3 તરી 9 અને 12 દુ 24 આ આપણો જવાબ આવ્યો 8:9:24 શું કર્યું જે પણ નીચેની અમાઉન્ટ છે ભાગાકારમાં અમાઉન્ટ એનો લસા લીધો 12 લસા આવ્યો આપણો એ લસાને આપણે જોઈએ અહીંયા જોઈએ તો 3 છે તો શું ખૂટે છે 3 ચોક 12 થાય તો અહીંયા આપણે 4 મૂક્યા 4 અહીંયા આપેલા છે લસા છે 12 તો 4 તરી 12 તો અહીંયા 3 મૂક્યા અને નીચે અહીંયા શું તો 1 હતું તો 1 ગુણ્યા 12 એટલે 12 એટલે અહીંયા 12 મૂકીએ હજી આનો એક્ઝામ્પલ આપણે હજી આવશે આગળ તો વધારે ખ્યાલ આવશે ચલો તો આગળનું બી એક્ઝામ્પલ હજી આપણે સમજીએ હવે આ એક્ઝામ્પલ જે છે આપણે આગળનું અત્યારે જોયું એ મુજબનું જ છે તો અહીંયા શું આપેલું છે આપણને 4a બરાબર શું છે 3b is equal to 5c તો આપણે શું શોધવાનું છે a રેશિયો b રેશિયો c તો આમાં શું થશે આ બધાને ઇક્વલ આપેલા છે તો આપણે ધારો કે આ બધાની બરાબર શું છે x તો 4a બરાબર x તો a ની કિંમત શું થઈ x ભાગ્યા 4 એવી રીતે 3b બરાબર x તો b ની કિંમત શું થઈ x ભાગ્યા 3 એટલે 5c બરાબર x તો c ની વેલ્યુ શું થઈ x ભાગ્યા 5 બરાબર છે હવે આપણને a b અને c ની કિંમત મળી ગઈ a b અને c ની શું થઈ x ભાગ્યા 4 x ભાગ્યા 3
અને x ભાગ્યા 5. આગળ આપણે જોયું હતું આ રીતે ભાગાકારમાં જ્યારે રકમ આપેલી હોય તો શું કરવાનું, જે પણ નીચેની રકમ છે ભાગાકારમાં એનો એલસીએમ લેવાનો. લસા 4, 3 અને 5 નો લસા શું થશે? 4 3 12 5 60. 60 લસા આવ્યો. ઠીક છે, 60 લસા આવ્યો તો હવે અહીંયા જુઓ શું છે 4. કેટલાય થશે 4? 60 ભાગ્યા 4 તો 15. અહીંયા આવ્યો 15. 60 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવે છે 20. sorry 60. 60 ભાગ્યા 5 કરીએ તો કેટલા આવે છે 12 5 60. બરાબર, લસા લીધો, લસા પરથી આ લસા જે છે 60 આવ્યો. એ લસાને આપણે અહીંયા જોયું તો 60 ભાગ્યા 4 કેટલા આવ્યા 15. એ રીતે 20, એ રીતે 12. તો આ આપણો આવ્યો જવાબ A રેશિયો B રેશિયો C. જ્યારે ભાગાકારમાં રકમ આપેલી હોય ત્યારે આ રીતે આપણે રેશિયો કાઢીશું. ઠીક છે, હવે આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલમાં જોઈએ a ભાગ્યા b સોરી a ભાગ્યા 2 બરાબર b ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ c ભાગ્યા 6. તો આપણે રેશિયો શું શોધવાનું છે? a રેશિયો b રેશિયો c શોધવાનું છે. આગળના એક્ઝામ્પલમાં આપણે જ્યારે આપેલું હતું એ પ્રમાણે જ આમાં આપણે કરીશું. આ બધાના બરાબર ધારીશું x. તો a બરાબર શું થયા 2x, b બરાબર શું થયા 4x, c બરાબર શું આવ્યું 6x. ઈઝી છે આ કે રેશિયો શું આવ્યો આપણે મળી ગઈ આમાં રકમ a b અને c ની 2x જેમ 4x રેશિયો 6x. બરાબર, તો આ જે છે આવ્યો રેશિયો. આ x x ઉડી ગયા તો 2:4:6. હજી આનું નાનું રૂપ આપણે કરીએ તો 2 વડે બતાવો ભાગી શકીએ છીએ આપણે. 2 કા 2, 2 દુ 4 અને 3 દુ 6. 1:2:3. આ આપણો જવાબ આવ્યો. આ રીતે ભાગાકારમાં જ્યારે આપેલું હોય રેશિયો શોધવાનું કીધું હોય તો આટલું લાંબી રીત કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે આ જે ભાગાકારમાં નીચે જે રકમ લખેલી છે a ભાગ્યા b જે b હતી, b ભાગ્યા 4 અને c ભાગ્યા 6, આ જ રેશિયો થશે. આ જ આપણો જવાબ આવશે. સીધો એ જ ઓપ્શનમાં આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે, એટલે 2:4:6. ઓકે, શોર્ટકટ મેથડ છે. જ્યારે પણ આ રીતે ભાગાકારમાં આપેલું હોય ત્યારે આ જે નીચે ભાગાકારમાં જે રકમ છે એ જ એનો રેશિયો બનશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે ચલો આ એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. હવે આમાં શું પેટર્ન યાદ રાખવાની છે? 4 રકમ જે છે એનો રેશિયો આપણે કાઢવાનો છે. 3 માં આપણે શું જોયું હતું? એકવાર રિવાઇઝ કરી લઈએ. a રેશિયો b આપેલો હતો આપણને, b રેશિયો c. તો એક બન્યું હતું આમ, એક સીધું અને એક પાછું આમ ક્રોસ. બરાબર, આ પેટર્ન હતી જ્યારે 3 અમાઉન્ટની રેશિયો કાઢવાનું હતું ત્યારે. હવે અહીંયા આપણને 4 આપેલી છે. 4 નું કેવી રીતે કરીશું જુઓ. a રેશિયો b, જે પણ કોમન છે એ એક નીચે એક મૂકતા જાઓ. b રેશિયો c, c રેશિયો d. બરાબર છે. હવે સૌથી પહેલા આ પ્રમાણે ગુણાશે. જે પહેલું પદ આવશે a માટે. b માટે શું થશે? આમ ને આમ. b માટે આ 3 વસ્તુ ગુણાકાર થશે. c માટે શું થશે? આમ અને આમ. b c અને c ગુણશે. ચોથા પદ માટે શું થશે? ચોથા પદ માટે પાછું પહેલા પદની જેમ જેમ હતું એ c.
સીધા લાઈન, આ સીધા લાઈનમાં જેટલા પણ આવે છે એટલા ગુણાકાર થશે. રકમ સાથે જોઈએ હવે જો a રેશિયો b 2:3, b રેશિયો c આપે છે 4:5, c રેશિયો d 6:7. a ની રકમ કાઢવા માટે શું હતું? આ સીધી લાઈન જે છે એ ગુણાકાર થશે. 2 ચોક 8, 6 48, બરાબર. રેશિયો b માટે શું થશે? 3, 4 અને 6 આ રીતે ગુણાશે. 4 તરી 12, 6 72. c માટે શું થશે? c માટે થશે 3, 5 અને 6. 5 તરી 15, 6 90. અને d માટે શું થશે? સીધી લાઈન 5 તરી 15, સીધા 105. આવી ગયો રેશિયો. આ જે છે એ રેશિયો બનશે 48:72:90:105. ફરીથી એકવાર આ જોઈ લો જે પ્રમાણે હતો એ a રેશિયો b, b રેશિયો c, c રેશિયો d. પહેલા આ એક સીધી લાઈન, છેલ્લા માટે આ સીધી લાઈન, વચ્ચે વાળા જે છે બે એમાં આ બે ગુણાશે અને આ, અને ત્રીજા માટે આ બે ગુણાશે અને આ, બરાબર. ઓકે, તો આ સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. હજી આગળના વિડીયોમાં થોડાક એડવાન્સ લેવલના ઉદાહરણો જોઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.